ધોરણ 11 નું ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ, જેમાં આપણને અત્યારે એવી ફિલિંગ આવે કે કેમિસ્ટ્રી જ ભણીએ છીએ. છેલ્લે આપણે ભણ્યા લિપિડ. લિપિડની અંદર પહેલા ભણ્યા એમિનો એસિડ. એમિનો એસિડ કઈ રીતે બને એની ફેટી એસિડ. ફેટી એસિડ કઈ રીતે બને એની આપણે વાત કરી. કઈ રીતે એમાં ઉચ્ચ સંખ્યાવાળા કાર્બન પામિટિક એસિડ બનાવે, બરાબર, એરોકિડોનિક એસિડ બનાવે, એનું સૂત્ર જોયું. આગળ સંતૃપ્ત અને અસંતૃપ્ત એવા બે પ્રકાર પણ જોયા, કોને કહેવાય એ જોયું. ત્યાર પછી એક બીજો પ્રકાર આપણે ગ્લિસરોલ પણ ભણ્યા, એક સાદો લિપિડ. આમ ગ્લિસરોલ અને ફેટી એસિડ ભેગા થાય એટલે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડ એવું બનાવે. એનો પણ આપણે અભ્યાસ કર્યો. તેમજ ગલનબિંદુના આધારે ચરબી અને તેલ એમ બે ભાગ પડે છે. સાથે જ્યારે લિપિડ સાથે ફોસ્ફેટ સંયોજાય ફોસ્ફોલિપિડ બનાવે, બરાબર, જેમાં લેસિથિન જે કોષ રસ પટલમાં હોય અને છેલ્લે ચેતાપેશીમાં પણ ફોસ્ફોલિપિડ હોય. આજનો આપણો જે આ લેક્ચર છે એની અંદર આપણે જે ભણવાનું છે એ છે ન્યુક્લિક એસિડ. હજુ ન્યુક્લિક એસિડનો એક બીજો ટોપિક આવશે, પણ એ આ ચેપ્ટરમાં પાછળથી ડિટેલમાં, જેમાં ડીએનએ અને આરએનએ ના સ્ટ્રક્ચર વિશે અભ્યાસ કરવાનો આવશે. હાલમાં જે ન્યુક્લિક એસિડ વિશે આપણે વાત કરીશું એમાં ન્યુક્લિક એસિડ શું છે પહેલા એ તો જાણવું પડશે. કઈ રીતે બને, ખરેખર શું હોય એના વિશે છે. એટલે આને આપણે ન્યુક્લિક એસિડનું ઇન્ટ્રોડક્શન કહીશું. આની અંદર બહુ વધારે ડિટેલમાં જવાનું છે નહીં, બરાબર. આપણો જે ટોપિક છે ન્યુક્લિક એસિડ, જેમાં આપણે ન્યુક્લિયોટાઇડ અને ન્યુક્લિયોસાઇડ વિશે અભ્યાસ કરવાનો છે. ગભરાવાની જરૂર નથી. ન્યુક્લિક એસિડની અંદર બહુ બેઝિક પોઈન્ટની આપણે વાત કરવાની છે. જેમ જેમ હું બોલતો જાઉં એમ તમે નોટ ડાઉન કરતા રહેજો. તો દરેક જીવંત સજીવમાં, જે સજીવ જીવતા હોય એમાં કાર્બનિક સંયોજનો ચક્રીય સ્વરૂપે આવેલા હોય છે, બરાબર. દરેક જીવંત સજીવમાં કાર્બનિક સંયોજનો એટલે એનું બંધારણ ચક્રીય હોય, એટલે રિંગ આકારનું. જો આ બધું રિંગ આકારનું છે, બરાબર. અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા રિંગ આકાર. એટલે જીવંત સજીવમાં જે કાર્બનિક સંયોજનો છે એનું બંધારણ ચક્રીય પ્રકારનું હોય. તો પેલું સીધું હોય ને તેને રેખીય બંધારણ કહેવાય. આપણે ગ્લિસરોલનું લખ્યું હતું ને એને રેખીય બંધારણ કહેવાય, જ્યારે આ બધાને કેવા કહેવાય? ચક્રીય બંધારણ. એટલે એ પહેલો પોઈન્ટ આપણને આપેલો છે, જીવંત સજીવમાં કાર્બનિક સંયોજનો ચક્રીય બંધારણ ધરાવે છે. આ કાર્બનિક સંયોજનો જે ચક્રીય બંધારણ ધરાવે છે એમાંના કેટલાક નાઇટ્રોજન બેઝ આવેલા છે. એમાંના કેટલાક નાઇટ્રોજન બેઝ પ્રકારના આવેલા છે, જે એડેનાઇન, થાઇમિન, સાઇટોસિન, ગુઆનિન અને યુરેસિલ તરીકે ઓળખાય છે. દરેકના નામ લખવાના, આવું ATCGU નથી લખવાનું. એડેનાઇન, થાઇમિન, સાઇટોસિન, ગુઆનિન અને યુરેસિલ પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા છે. શેમાં? ન્યુક્લિક એસિડમાં. અને એ બધા જ આવું ચક્રીય બંધારણ ધરાવે છે. આ પ્રકારના ચક્રીય બંધારણ ધરાવે છે. આ એડેનાઇન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન, યુરેસિલ એ જ્યારે શર્કરા સાથે જોડાય, એટલે આમાંનો કોઈ પણ એક જ્યારે શર્કરા સાથે જોડાય ત્યારે એને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. એટલે ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યા આપવી હોય, ધ્યાનથી સાંભળો, ન્યુક્લિયોસાઇડની વ્યાખ્યા આપવી હોય તો નાઇટ્રોજન બેઝ અને શર્કરા જ્યારે જોડાય એને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. નાઇટ્રોજન બેઝ એટલે આમાંનો કોઈ પણ એક, અને શર્કરા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, ગમે તે શર્કરા, બરાબર. એટલે કે નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડાય એને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા થઈ ગઈ એક માર્કની. નાઇટ્રોજન બેઝ કયા કયા છે એ પણ એક માર્કનો પ્રશ્ન છે. હવે જ્યારે નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ ત્રણેય જોડાય તો કહેવાય ન્યુક્લિયોટાઇડ. ખાલી આ બે જોડાય ને નાઇટ્રોજન બેઝ અને શર્કરા તો ન્યુક્લિયોસાઇડ, પણ નાઇટ્રોજન બેઝ, શર્કરા અને
ફોસ્ફેટ ત્રણેય જોડાય તો ન્યુક્લિયોટાઇડ કહેવાય અને આ જોડાણમાં એસ્ટર બંધનું નિર્માણ થાય. એસ્ટર બંધ વડે એ જોડાય છે. એટલે ન્યુક્લિયોટાઇડ ની અંદર કયો બંધ રહેલો છે? 1 માર્કનો પ્રશ્ન. એસ્ટર બંધ. ન્યુક્લિયોટાઇડ એટલે શું? તો નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા વત્તા ફોસ્ફેટ. ન્યુક્લિયોસાઇડ એટલે શું? તો ખાલી નાઇટ્રોજન બેઝ વત્તા શર્કરા. અને આના જોડાણ શેનાથી થાય? એસ્ટર બંધ વડે. જો દરેક જગ્યાએ પ્રશ્નો જ છે. શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, એટલે ધ્યાન આપીને આ ચેપ્ટર ભણવાનું છે. તમે જોતા હશો ખૂબ જ ધીમે ધીમે આ તમને કરાવું કે જેથી વધુ સારી રીતે તમને સમજ પડે. બરાબર? ન્યુક્લિયોસાઇડ એટલે શું સમજ પડી? ન્યુક્લિયોટાઇડ એટલે શું ખ્યાલ આવ્યો? અને વ્યાખ્યાના સ્વરૂપમાં લખવાનું છે, જેમ હું બોલ્યો છું આગળ. રિવાઇન્ડ કરીને જોવાનું, સાંભળવાનું. બરાબર? હવે વાત કરીએ તો એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, યુરેસિલ, સાઇટોસિન પણ કહેવાય. અહીંયા આગળ સાઇટિડિન લખ્યું છે, બુકમાં અલગ અલગ નામ આપ્યા છે, પણ યાદ રહે એટલે એડેનાઇન, થાઇમિન, ગ્વાનિન, યુરેસિલ અને સાઇટોસિન. એટલે કે આ બધા જેને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. આ બધા ન્યુક્લિયોસાઇડ છે. એના ઉદાહરણ પણ મળી ગયા, એની વ્યાખ્યા પણ મળી ગઈ અને અંદરનો બંધ પણ મળી ગયો. પણ ન્યુક્લિયોટાઇડની ખાલી વ્યાખ્યા અને બંધ જ આપણને મળી. એના ઉદાહરણો કયા? ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ પૂછે તો 1 માર્કનો પ્રશ્ન અહીં મળી ગયો. પણ ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ કયા? તો ન્યુક્લિયોટાઇડના ઉદાહરણમાં છે એડેનિલિક એસિડ, થાઇમેલિક એસિડ, ગુઆનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ. આ બધાને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. 2 માર્કનો આ પ્રશ્ન છે. ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ આપો અને 1 માર્કનો પ્રશ્ન છે ન્યુક્લિયોસાઇડ્સના ઉદાહરણ આપો. આ બંને ખૂબ જ ધ્યાન આપીને તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? ભૂલ કરવાની નથી આમાં. હવે આપણને ખ્યાલ આવી ગયો કે ન્યુક્લિયોટાઇડ એટલે શું, ન્યુક્લિયોસાઇડ એટલે શું, એના ઉદાહરણ કયા, એની અંદર કયો બંધ બને છે. બરાબર? જેમાં ડીએનએ અને આરએનએ મનુષ્યમાં આવેલા હોય ને, જીવંત સજીવમાં આવેલા હોય ડીએનએ અને આરએનએ, એમાં માત્ર ન્યુક્લિયોટાઇડ જ જોવા મળે છે. ડીએનએ અને આરએનએ માં ન્યુક્લિયોસાઇડ્સ જોવા મળતા નથી. એમાં માત્ર ન્યુક્લિયોટાઇડ. 1 માર્કનો પ્રશ્ન. અને ડીએનએ ને આનુવંશિક દ્રવ્ય પણ કહેવામાં આવે છે, કારણ કે જે ડીએનએ છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. આપણી પેઢી દર પેઢી ડીએનએ બદલાય નહીં. વર્ષો પહેલા આપણા બાપ દાદા પરદાદાનું જે ડીએનએ હોય એ જ આપણામાં હોય, એ પેઢી દર પેઢી વારસામાં ઉતરે. બરાબર? એટલે એને આનુવંશિક દ્રવ્ય કહેવાય છે. તમે જોયું હશે કે કોઈ પણ પિતા પુત્ર કે માતા પુત્રનો સંબંધ દર્શાવવા માટે ડીએનએ ટેસ્ટ થાય છે, કારણ કે જે પિતામાં હોય એ જ પુત્રમાં હોય અથવા માતામાં હોય એ જ પુત્રની અંદર હોય, જેના દ્વારા ખબર પડી શકે કે બાળક કોનું છે. એટલે ડીએનએ ક્યારેય બદલાતું નથી, એ વારંવાર પેઢી દર પેઢી વારસામાં ઉતરે છે, એટલે એને આનુવંશિકતાનું પ્રતીક માનવામાં આવે છે. યાદ રહેશે? અને યાદ રાખવાનું, એમાં કોઈ પણ જાતના ન્યુક્લિયોસાઇડ્સ નથી હોતા, ઓન્લી ન્યુક્લિયોટાઇડ્સ હોય છે. હવે અહીં આગળ બંધારણ આપેલા છે ઇમ્પોર્ટન્ટ, કારણ કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે કે બંધારણ દો એડેનાઇનનું, એડિનોસાઇનનું, યુરેસિલનું, યુરિડિનનું કે એડેનિલિક એસિડનું, અથવા તો અહીં આપેલું હોય અને નામ લખવાનું હોય, એમસીક્યુ હોય કોઈ ખૂટતો ભાગ મૂકવાનો હોય. એટલે આ બંધારણને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો. તમે જો એડેનાઇનમાં 2 રિંગ છે, બરાબર? જ્યારે યુરેસિલમાં ફક્ત 1 જ રિંગ છે. એટલે 1 રિંગ વાળું કયું છે, 2 રિંગ વાળું કયું છે, એને પણ ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. કઈ જગ્યાએ કયો ક્રિયાશીલ સમૂહ મૂકેલો છે. બરાબર? ફોર એક્ઝામ્પલ આ એડેનાઇન છે, બરાબર? ડબલ રિંગનું સ્ટ્રક્ચર. એડેનાઇનની સાથે જ્યારે અહીં એડિનોસાઇન છે, એટલે આ ઓક્સિજન છે OH OH CH2 OH, અહીં આગળ A મૂક્યો છે, એટલે અહીં આગળ આને આખું જોડી દો એટલે એડેનાઇનમાંથી બની જાય એડિનોસાઇન. આટલું તો દોરવાનું જ છે, પણ જ્યાં A મૂક્યો છે ત્યાં આગળ આ બંધારણ અહીં ફિટ કરી દેવાનું, આને લઈને અહીં મૂકી દેવાનું. આ તો દોરવાનું છે અને આને અહીં મૂકો એટલે એડિનોસાઇન. ખ્યાલ આવે? એવી રીતે આ યુરેસિલ છે, સિંગલ રિંગ સ્ટ્રક્ચર, બરાબર?
આ ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. આ જે બંધારણ છે આના જેવું જ છે, બરાબર. આને ઉચકીને અહીં મૂકી દો, યુ એટલે આ યુરેસિલ ને અહીં મૂકી દો, આ એવું એવું જ, એટલે બની જાય યુરેસિલ માંથી યુરિડીન. ખ્યાલ આવ્યો? એટલે આપણે ખાલી અહીં યુ અને અહીં ખાલી એ મૂકેલો છે, બરાબર. અને આ છે એડિનિલિક એસિડ, બરાબર. એડિનિલિક એસિડ એટલે આ એક પ્રકારનો ન્યુક્લિયોટાઇડ છે. કેમનું કહી શકાય? અહીં P દેખાય છે, ફોસ્ફેટ. ફોસ્ફેટ હોય એટલે સમજી જવાનું ન્યુક્લિયોટાઇડ છે. ફોસ્ફેટ ન હોય તો સમજી લેવાનું ન્યુક્લિયોસાઇડ છે. ખ્યાલ આવે? તો આ સ્ટ્રક્ચરને ધ્યાન આપીને તૈયાર કરજો, 2-4 વાર દોરજો, ગોખી નાખજો, પણ આ સ્ટ્રક્ચર આપણા કામના છે, બરાબર. શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ મહત્વની થિયરી છે. આ થિયરી સાથે આપણે ન્યુક્લિક એસિડ પૂર્ણ થયું, એનું બેઝિક પૂર્ણ થયું. નોલેજના વિદ્યાર્થી મિત્રો ખૂબ જ શાંતિથી આનું કામ કરજો, નોટ્સ વ્યવસ્થિત બનાવજો, અને આપણે ઝૂમ મીટિંગમાં પણ આની ચર્ચા કરીશું. તમને કોઈ જગ્યાએ અટવાઈ જાવ તો પહેલા એનું સોલ્યુશન મેળવી લેજો. તો એની સાથે જ આપણે ન્યુક્લિક એસિડ ટોપિક અને આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. આપણે આપણા લેક્ચરમાં જૈવિક અણુઓના અલગ અલગ ભાગો વિશે ભણી રહ્યા છીએ. જૈવિક અણુઓનું પૃથક્કરણ કઈ રીતે થાય, કઈ રીતે એમાંથી લિપિડ્સ છૂટા પડે, એમિનો એસિડ છૂટા પડે, ન્યુક્લિક એસિડ છૂટા પડે, વિગતવાર આપણે એની ચર્ચા કરી. ઘણા અણુસૂત્ર, બંધારણીય સૂત્ર વિશે ભણ્યા. નાના નાના એવા શોર્ટ ક્વેશ્ચન વિશે આપણે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરેલો છે. આશા રાખું છું કે તમને આગળના વિડિયોઝ સમજ પડ્યા હશે, ખ્યાલ આવ્યો હશે. એટલે રાસાયણિક તત્વોનું જે પૃથક્કરણ છે એનો કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થયો હશે, બરાબર. છેલ્લે આપણે ન્યુક્લિક એસિડની વાત કરી, ડીએનએ, આરએનએ જે આનુવંશિક દ્રવ્ય હોય છે, એક્ઝામ્પલ આપ્યું હતું આનુવંશિકતા માટે જવાબદાર. હવે આપણું રાસાયણિક પદાર્થોનું જે પૃથક્કરણ છે એ પૂર્ણ થાય છે. આજનો આપણો જે ટોપિક છે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો જે છે વિદ્યાર્થી મિત્રો, 2 માર્કમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આની અંદરથી બહુ બધા શોર્ટ ક્વેશ્ચન નીકળે છે. એટલે જે જગ્યાએ હું તમને શોર્ટ ક્વેશ્ચન કેવું કંઈ કહું એને જરા એક લીટી છોડીને અલગથી અંડરલાઈન કરીને દર્શાવવાનું, જેથી તમને ખ્યાલ રહે કે આને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય છે. આપણે શરૂ કરીએ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય. જે પણ જીવંત સજીવો છે એ બધા જ સજીવોની અંદર પ્રાથમિક પ્રકારના ચયાપચયક પણ હોય, જે ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલા હોય, અને સાથે દ્વિતીયક પ્રકારના ચયાપચયકો પણ હોય, એ પણ ચયાપચયની પ્રક્રિયા સાથે સંકળાયેલા હશે, બરાબર. આપણે વાત કરીએ પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયની. તો જીવંત સજીવોની અંદર નાના મોટા ઘણા બધા સંયોજનોનું મિશ્રણ હોય. કોઈ પણ જીવંત સજીવ હોય, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એની અંદર નાના મોટા એવા ઘણા બધા સંયોજનો હોય, ભેગા થયેલા હોય. હમણાં આગળ જ આપણે પૃથક્કરણમાં ભણ્યા કે ખાલી એક પેશીનો ટુકડો એને બાળી નાખો અને એને સળગાવો તો એની અંદરથી કાર્બનિક, અકાર્બનિક એવા કેટલા બધા તત્વો છૂટા પડે છે. તો એવું કહી શકાય કે જીવંત સજીવો હોય એમાં નાના મોટા એવા ઘણા બધા સંયોજનોનું મિશ્રણ થયેલું હોય અને એક જીવંત સજીવનું નિર્માણ થાય, બરાબર. તો આ જીવંત સજીવની અંદર રહેલા નાના મોટા સંયોજનોની રચના કેવી હશે? તો એ પણ એક પ્રશ્ન થયો. જો એની યાદી બનાવવી હોય કે કોઈ એક જીવંત સજીવ છે, ફોર એક્ઝામ્પલ તમને કોઈ એક યકૃતનો ટુકડો આપ્યો પ્રાણીનો અને તમને કહે કે આની અંદર આવેલા સંયોજનોનું લિસ્ટ બનાવો, યાદી બનાવો, તો કઈ રીતે કામ થાય? તો એના માટે પણ આપણે એની રચના, એની યાદી એ કઈ રીતે બનાવવી એ પણ સમજવું પડે. એનું કારણ કહું વિદ્યાર્થી મિત્રો, આ જે નાના મોટા સંયોજનો છે જે જીવંત સજીવના બંધારણમાં આવેલા છે, આ નાના મોટા સંયોજન કે જે જીવંત સજીવના બંધારણમાં આવેલા છે, એમાં હજારો એમિનો એસિડ અને શર્કરાઓ છે. એટલે કે હજારો એમિનો એસિડ અને શર્કરા એટલે કે કાર્બોદિત,
બરાબર? કેટલાય હજાર પ્રકારના એમિનો એસિડ, કેટલી હજાર શર્કરા, તે બધાને અલગ કરીને એની રચના, એની યાદી કઈ રીતે બનાવી શકાય? ખૂબ જ અઘરું કામ છે. તો 1 માર્કનો પ્રશ્ન આપણને અહીં મળે છે કે જીવંત સજીવના જે નાના મોટા સંયોજનો હોય એની અંદર હજારો એમિનો એસિડ અને શર્કરા હાજર હોય છે. અંડરલાઈન કરવાની રહેશે. આગળ, પ્રાણી પેશીમાં આવેલા બધા જ સંયોજનો, પ્રાણી પેશીમાં આવેલા બધા જ સંયોજનો એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર અને સોડિયમ વગેરે, જેને આપણે પ્રાથમિક ચયાપચયકો તરીકે ઓળખીએ છીએ, જે આગળ એક ટેબલમાં પણ આપણે ભણેલા છે બીજા લેક્ચરમાં. બરાબર? આવા સંયોજનોને પ્રાથમિક સંયોજન કહેવાય. તમે જોઈ શકો છો આમાં કાર્બનિક અને અકાર્બનિક બંને પદાર્થ આવી ગયા. તો આવા જે સંયોજન છે જે પ્રાણીમાં આવેલા છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, સોડિયમ જેવા, એવા બધા સંયોજકોને પ્રાથમિક સંયોજકો કહેવાય. એટલે એટલું તો મગજમાં આવે કે જે પણ જીવંત સજીવ હશે એના શરીરમાં આવા પ્રાથમિક સંયોજકો તો હાજર જ હશે. અલગ અલગ પ્રકારની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા હોય. આમ આને આપણે પ્રાથમિક સંયોજકો તરીકે ઓળખીએ છીએ. જે 1 માર્કનો પ્રશ્ન થયો, પ્રાથમિક સંયોજકો કયા છે? બરાબર? ક્યાં આવેલા હોય? તો જીવંત સજીવની અંદર એના બંધારણમાં સંયોજનો સ્વરૂપે આવેલા હોય, જેમાં કાર્બનિક તેમજ અકાર્બનિક એમ બંને પદાર્થ હોય, જેને સંયુક્ત રીતે પ્રાથમિક સંયોજકો કહીએ છીએ. સમજ પડે? આ ક્વેશ્ચન છે, અંડરલાઈન કરવાની, યાદ રાખજો. શોર્ટ ક્વેશ્ચન આમાંથી જ પૂછાય. બરાબર? આગળ વાત કરીએ તો કોઈ વનસ્પતિ હોય, સૂક્ષ્મ જીવ હોય કે જે નરી આંખે નથી જોઈ શકાતા, એને સૂક્ષ્મ જીવ કહેવાય. વનસ્પતિ, સૂક્ષ્મ જીવ અથવા તો ફૂગ, એની અંદર પ્રાથમિક ચયાપચયક સિવાયના પણ બીજા અન્ય ચયાપચયકો હોય. આપણે પહેલા વાત કરી કે જીવંત સજીવની અંદર પ્રાથમિક સંયોજકો આવા બધા હાજર હોય, કોઈને કોઈ સ્વરૂપમાં હોય ને હોય. પણ એ સિવાય પણ વનસ્પતિ, સૂક્ષ્મજીવ અને ફૂગમાં પ્રાથમિક સંયોજક તો છે, એ સિવાય બીજા કેટલાક વધારાના સંયોજક પણ છે. તો એ કયા હશે? એને શું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાથમિક સંયોજક ચયાપચયક સિવાય, આ પ્રાથમિક ચયાપચયક સિવાયના જે પણ ચયાપચયની પ્રક્રિયા સાથે સંકળાયેલા અન્ય ચયાપચયકો હોય એને આપણે દ્વિતીયક ચયાપચયક તરીકે ઓળખીએ છીએ. આ વાત હતી પ્રાથમિક ચયાપચયકની. માર્ક્સ મળી ગયો. બરાબર? એની પછી વનસ્પતિ, સૂક્ષ્મજીવ અને કેટલીક ફૂગ એવી પણ છે કે જેમાં આની સિવાય પણ અન્ય ચયાપચયક છે. આ તો હશે જ, પણ એની સિવાય પણ અન્ય ચયાપચયક છે. તો એ અન્ય ચયાપચયકને આપણે દ્વિતીય ચયાપચયક તરીકે ઓળખીએ છીએ. હવે તમને ક્લિયર થયું હશે પ્રાથમિક અને દ્વિતીય એટલે શું? તો એવા કયા ચયાપચયક છે આ કે જે પ્રાથમિક નથી અને જેના વિશે આપણે નથી જાણતા? તો વિદ્યાર્થી મિત્રો, એના માટે તમારે આ ટેબલનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરવાનો છે, કારણ કે આ ટેબલમાંથી એક શોર્ટ ક્વેશ્ચન કાં તો એક એમસીક્યુ 100% આવશે. એટલે આને ટિક માર્ક કરી દેવાનું મોસ્ટ આઈએમપી તરીકે. ટેબલમાં દર્શાવેલા બધા જ દ્વિતીયક ચયાપચયક છે. આપણે કહ્યું ને અમુક એવા છે જેના વિશે આપણે નથી જાણતા. એ આ જેમાં પહેલા છે રંજક દ્રવ્યો. કોઈ પણ વનસ્પતિની અંદર રંગ નક્કી કરવા માટે જે જવાબદાર છે રંજક દ્રવ્યો, જે કેરોટીનોઇડ્સ હોઈ શકે, એન્થોસાયનિન પણ હોઈ શકે. આ ચયાપચયક છે અને આ એના ઉદાહરણ છે. તો આવું પણ પૂછે કે ટોક્સિન ધરાવતા ચયાપચયક કયા? તો એના ઉદાહરણ લખવા પડે. બરાબર? એટલે ખૂબ જ ધ્યાનથી આને તૈયાર કરજો. રંજક દ્રવ્યો કે જેમાં કેરોટીનોઇડ્સ અને એન્થોસાયનિન જેવા ચયાપચયક હોય. આલ્કલોઇડ્સ જેમાં મોર્ફિન અને કોડીનનો સમાવેશ થાય. ટર્પેનોઇડ્સ જેમાં મોનોટર્પિન અને ડાયટર્પિન. ટર્પેનોઇડ્સમાં મોનોટર્પિન અને ડાયટર્પિન. તેલ પણ એક ચયાપચયક છે દ્વિતીયક, જેમાં લેમન ગ્રાસ તેલનો સમાવેશ થાય. લેમન ગ્રાસ તેલ. ટોક્સિનની અંદર એમ્બ્રિન અને રિસિન.
લેક્ટિન્સ ચયાપચયકમાં શું આવે? કોન્કેનેવેલિન A, ટાઈપ A, કોન્કેનેવેલિન ટાઈપ A. ડ્રગ્સ ની અંદર વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન, વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન એ ડ્રગ્સ પ્રકારના ચયાપચય, અને પોલિમર ની અંદર આવે રબર, ગુંદર અને સેલ્યુલોઝ. આપણે ખાલી આના વિશે જાણીએ. આ બધું નવું લાગ્યું પણ યાદ તો રાખવું જ પડશે કારણ કે આમાંથી પ્રશ્ન પૂછાય છે. પણ આનાથી આપણે જાણીએ છે, પરિચય છે આપણને રબર, ગુંદર ઝાડમાંથી મળે, સેલ્યુલોઝ બરાબર વનસ્પતિના થળિયામાં છાલમાં હોય જેમાંથી પેપર બનાવવામાં આવે. સેલ્યુલોઝ પોતે એક પોલિસેકેરાઇડ છે. તો જે પ્રાથમિક ચયાપચયકો છે વિદ્યાર્થી મિત્રો, આ બધા એ અમુક જ્ઞાત કાર્યો અને જીવંત સજીવની અંદર વિવિધ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયા કરવા માટે સંકળાયેલા છે. બરાબર, પ્રાથમિક ચયાપચયકો જીવંત સજીવમાં અલગ અલગ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છે. જ્યારે દ્વિતીયક ચયાપચયકોના તો આપણે નામ જ સાંભળ્યા નથી, એટલે આપણે એના કાર્યથી અજાણ છીએ. કાર્ય આપણે જાણતા નથી, પણ અમુક રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્યો એના વિશે આપણને માહિતી છે. બરાબર, અને આ બધામાંથી જે પણ પેદાશો મળે એ કોઈને કોઈ રીતે માનવ કલ્યાણમાં તો કામ લાગે જ છે. એટલે એવું કહી શકાય કે પ્રાથમિક ચયાપચયક અને દ્વિતીયક ચયાપચયક આ બંને માનવ કલ્યાણના કાર્યમાં ઉપયોગી છે, અને બંને ભેગા થઈને માણસની દેહધાર્મિક ક્રિયા તેમજ માણસના ઉપયોગના કાર્યો માટે જવાબદાર છે. તો એની સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ ટોપિક પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો પૂર્ણ થાય છે. બહુ બધા આમાંથી શોર્ટ ક્વેશ્ચન આવે એવા છે, બધી જગ્યાએ હું તમને ટોકી રહ્યો છું. બરાબર કે અહીંયા 1 માર્ક્સનો ક્વેશ્ચન, આ ટેબલ પોસ્ટ આઈએમપી, આ ક્વેશ્ચન 1 માર્ક્સનો, દ્વિતીયકના નામ પૂછાય અથવા એમાંથી કોઈ એક એમસીક્યુ ના સ્વરૂપમાં, જોડકાના સ્વરૂપમાં ખાસ પૂછાય, એટલે ધ્યાન રાખવાનું. નોલેજના વિદ્યાર્થી મિત્રો આના વ્યવસ્થિત નોટ્સ બનાવજો. આપણી એક્ઝામની અંદર જે પણ હવે ટેસ્ટ આવશે એની અંદર આપણે જે શોર્ટ ક્વેશ્ચન તમને ચાલુ લેક્ચર દરમિયાન નોંધ્યા છે એમાંથી જ પૂછીશું, એટલે કામમાં લાગશે. તો એની સાથે આપણો આ ટોપિક પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચય પર અને આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.